અંકલેશ્વર ખાતે આવેલા શ્રી ટી.એમ. શાહ એન્ડ એવીએમ વિદ્યા મંદિરમાં આજ રોજ વ્યસન મુક્તિ અંગેનું ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. શાળાના સિનિયર શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ વસાવાના હસ્તે રિબન કાપી પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ ગાંધી સાહેબ, પ્રકાશભાઈ ભરૂચી સાહેબ તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમાજમાં પ્રવર્તમાન વ્યસનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓમાં વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ કેળવાય અને તેઓ વ્યસનથી દૂર રહે તે મુખ્ય હેતુ સાથે આ ચિત્ર પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ સમિતિ દ્વારા આયોજન આ પ્રદર્શન આચાર્ય શ્રી હિરેનકુમાર આર પાંડવીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓને પ્રદર્શનની મુલાકાત લઈ વ્યસનના દુષ્પરિણામો અંગે જાણકારી મેળવી જનજાગૃતિ કેળવવાની હતી. શાળા દ્વારા યોજાયેલા ચિત્ર પ્રદર્શન વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડવા તેમજ સ્વસ્થ અને નશામુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ ફેલાવવાના દિશામાં મહત્વપૂર્ણ